ચલો સૌથી પહેલા દરેકને જય સ્વામી નારાયણ. નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ભણવું છે ને દરેકને? તો ભણશું આપણે. શું ભણશું આજે? ગણિત. ગણિત. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? ગણિતનો લીથો કાઢી લ્યો અને હાથમાં શું રાખવાનું આપણે લખવા માટે? પેન્સિલ અને ઇરેઝર. પેન્સિલથી લખશું. કેવા અક્ષરે લખશું? સારા અક્ષરે. બોલતા જઈશું અને લખતા જઈશું. બરાબર ને? સમજાઈ ગયું ને? ઓકે, ચાલો હવે પેજ નંબર કેટલા ખોલશો બધાય? 3. કેટલા ખોલશો? 3. ખોલી લીધું? તો હવે આપણે સૌથી પહેલા દરેક વખતે શું કરીએ છીએ? તારીખ. શું લખવાની? તારીખ. તારીખ મળી ગઈ? તો લખો બધા એમાં તારીખ. કેટલી તારીખ છે? તો કે 26/8/20. ફરી વખત લખાવું છું. 26/8/20 લખાઈ ગઈ. હવે તમારે શું લખવાનું છે? વાર. વાર મળી ગયો? આજે કયો વાર છે? બુધવાર. કયો વાર છે? બુધવાર. ચાલો લખો બુધવાર. હવે વચ્ચે શું છે? ક્લાસ એક્ટિવિટી. શું છે? ક્લાસ એક્ટિવિટી મળી ગઈ. સરસ. ક્લાસ એક્ટિવિટી એટલે ક્લાસમાં કામ કરવું. બરાબર. હવે શું છે? ચાલો મારી બોલપેન દેખાણી દરેકને. સૂચના. શું છે? સૂચના. બોલું છું, તમે પણ મનમાં બોલજો. ચાલો. 1 થી 50 અંકો લખો અને વાંચો. લખતા જવાના, વાંચતા જવાના, એટલે બોલતા જવાના. બરાબર ને? સમજાઈ ગયું ને? ચાલો પેલા 1 થી 10 બોલી લેશું આપણે. એકડે 1, મારી પાછળ બોલતા જાજો. બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. બોલાઈ ગયા? સરસ. હવે શું કરશો? લખશું. શું કરશું? લખશું અને બોલશું. ચાલો પેન્સિલ મારી સાથે લખતા જાઓ. બોલતું જવાનું. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5. દરેકને લખાઈ ગયું? સરસ. છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. લખાઈ ગયા? સરસ. હવે શું આવ્યું? 2 એકડા 11. બીજી લાઈન મળી ગઈ. પેલા શું કરવાનું? બોલવાનું. ચાલો બોલો જી. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. બોલાઈ ગયા? ખબર છે શું કરવાનું? લખવાનું. ચાલો મંડો લખવા. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે
19 બગડે મીંડે 20 સારા અક્ષરે સમજાઈ ગયું? કઈ લઈને આવી જોવો છે બધા? રાખો પેન્સિલ, ચાલો બોલો. બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. હવે લખશું. ચાલો મારી સાથે લખો બધા. બગડે એકડે 21, બોલતું જવાનું, લખતું જવાનું. લખાઈ ગયું. બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. કઈ લાઈન આવી બોલો જી બધા? તગડે એકડે. સરસ. ચાલો બોલશું. રાખો પેન્સિલ. તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. થઈ ગયું? બોલાઈ ગયું? હવે લખશું. બોલતું જવાનું, લખતું જવાનું. બરાબર? ચલો તૈયાર? ઓકે. તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. લખાઈ ગયા બધાને? સરસ. હવે શું આવશે? ચોગડાની લાઈન. ચાલો બોલતા જાઓ. પેન્સિલ રાખી દો મારી સાથે. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. બરાબર ને? મજા આવે છે ને? ચાલો હવે લખવાનું. બધા તૈયાર? સરસ. અક્ષર કેવા કરશો? સરસ. ચાલો લખો. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46,
ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. લખાઈ ગયા દરેકને? સરસ. નીચે બીજી સૂચના એટલે બીજો પ્રશ્ન મળી ગયો બધાયને. ચાલો, સૂચના છે, પેન્સિલ રાખો દરેક સૂચના ઉપર મારી સાથે. ક્રમિક સંખ્યાઓ 1 થી 50માં ખૂટતી સંખ્યાઓ લખો. બરાબર સૂચના સમજો બધા. ચાલો, ક્રમિક સંખ્યાઓ 1 થી 50માં ખૂટતી સંખ્યાઓ લખો. આપેલા છે ને ખૂટતા અક્ષર અંકો આપણે લખવાના છે. તમારે બોલતું જવાનું, ખાનું ખાલી હોય ત્યાં આપણે મૂકતું લખતું જવાનું છે. તૈયાર બધાય? પેન્સિલ પકડી લીધી? હા, ચાલો બોલો. શું આપ્યું છે? 1. એકડે 1. એકડે 1 પછી કોણ આવશે? તો કે બગડે 2. 2 લખાઈ ગયા. ચાલો, હવે શું લખવાનું? તગડે 3. તગડે 3 પછી ચોગડે 4. ચોગડે 4 પછી પાંચડે 5. પછી છગડે 6. પછી સાતડે 7. ત્યાર પછી આઠડે 8. નવડે 9. શું આપેલું છે? એકડે મીંડે 10. બરાબર. 10 નીચે કેટલા છે? જુઓ જી બધા. 10 ની નીચે કેટલા છે? હા, 2 એકડા 11. બાજુમાં કોને લખશું આપણે? ઉલટું કરવાનું. હા, એકડે બગડે 12. પછી એકડે તગડે 13. હવે એકડે ચોગડે 14. કોણ આપ્યું છે? 15. બરાબર. તો તમે કોને લખશો હવે? એકડે છગડે 16. 16 પછી કોને લખશો? એકડે સાતડે 17. 17 પછી કોને લખશો? એકડે આઠડે 18. કોણ આપ્યું છે? એકડે નવડે 19. 19 પછી કોણ આવે? હા, સરસ. કોણ આવે? બગડે મીંડે 20. સરસ. લખાઈ ગયું ને બાળ મિત્રો? હા. હવે કઈ લાઈન છે? જુઓ ત્રીજી. હા, બગડે એકડે 21 આપેલા છે. તો પછી કોણ આવે? હા, 2 બગડા 22. બગડે તગડે 23. શું આપ્યું છે? હા, બગડે ચોગડે 24. હવે કોને લખશું? બગડે પાંચડે 25. બગડે છગડે 26. બગડે સાતડે 27. શું આપ્યું છે? હા, બગડે આઠડે 28. આપણે લખવાનું નથી. શું લખવાનું પછી ના ખાનામાં? બગડે નવડે 29. હા. પછી તગડે મીંડે 30. લખાઈ ગયા. 30 ની નીચે શું છે? જુઓ બધા. પેન્સિલ રાખો નીચે. બરાબર રાખી દીધી? બોલો શું છે? તગડે એકડે 31. શું છે? તગડે એકડે 31. ચાલો બાજુમાં લખો. તગડે બગડે 32. 2 તગડા 33. 33 પછી કોણ છે? હા, તગડે ચોગડે 34. બાજુમાં શું લખશું? તગડે પાંચડે 35. તગડે છગડે 36. તગડે સાતડે 37. શું આપ્યું છે બધા? જુઓ. તગડે આઠડે 38. બાજુમાં શું લખવાનું?
તગડે નવડે 39. પછી શું આવે? ચોગડે મીંડે 40. લખાઈ ગયા. 40 નીચે કોણ છે? ચેક કરો બધા, પેન્સિલ રાખો. ચોગડે એકડે 41. તો હવે ચોગડે બગડે 42 લખો. ચોગડે તગડે 43. બે ચોગડા 44. ચોગડે પાંચડે 45. શું આપ્યું છે? ચોગડે છગડે 46. લખવાના નથી, છે બાજુમાં લખો. ચોગડે સાતડે 47. ચોગડે આઠડે 48. ચોગડે નવડે 49. કેટલા આપ્યા છે? વેરી ગુડ. કેટલા આપ્યા છે? પાંચડે મીંડે 50. સરસ. બધાને 1 થી 50 એકડા બોલતા આવડી ગયા. સારા અક્ષરે લખાઈ ગયા. સરસ. તો આપણી આ શું હતી? ક્લાસ એક્ટિવિટી. શું હતું? હવે શું કરવાનું આપણે? હોમવર્ક. શું કરવાનું? હોમવર્ક કરશો ને બધા? કેવા અક્ષરે કરશો? સરસ અક્ષરે. બરાબર. તો આજનું હોમવર્ક છે. કેટલામું છે? સામે જુઓ બધા. પેજ નંબર 4. કેટલા નંબર? 4. જે કર્યું આપણે એક્ટિવિટી એ જ સામે જોઈને કરવાની છે. કરશો ને બધા? ઓકે. સરસ.